હલો, ગુડ ઇવનિંગ. હર્ષિત મહેતા ફરીથી આવી ગયો છે ફેન્ટાસ્ટિક યુટ્યુબ ચેનલ પર. આજે જય શ્રી કૃષ્ણ. મારી વાઈફ તમને બધાને જય શ્રી કૃષ્ણ કહે છે. કેવી ગઈ બધાની 15મી ઓગસ્ટ? 15મી અમારી ઓગસ્ટ તો સરસ ગઈ. તમારી બધાની કેવી ગઈ? હા. કોમેન્ટ કરજો. કોમેન્ટ કરજો ચોક્કસ. અને આજે અમારે અહીંયા પુષ્કરની અંદર બહુ મજા આવી ગઈ. સ્વતંત્રતા દિવસની ઉજવણી થઈ, બહુ સરસ કરી, મજા આવી ગઈ. ચેરમેન અને સેક્રેટરી બહુ સરસ પ્રોગ્રામનું આયોજન કર્યું હતું. સેક્રેટરી શ્રી ધુવલભાઈ અને ચેરમેન શ્રી પારિતોષભાઈ, ખરેખર બેઉ જણાએ બહુ સુપર આયોજન કર્યું. પારિતોષભાઈ અને ધ્રુવલભાઈ અને બીજા કમિટીના મેમ્બર્સ અને અમારા આખા પુષ્કર હિલના તમામ સભ્યોએ ખૂબ આનંદ કર્યો. ખાસ કરીને નાના બાળકોએ બહુ સરસ આનંદ કર્યો. મ્યુઝિકલ ચેર, રમતો રમ્યા અને બધું જ કર્યું. બહુ મજા આવી ગઈ. સાથે અલ્પાહાર પણ હતો, એ પણ મજા આવી ગઈ. તો થેન્ક યુ પારિતોષભાઈ, થેન્ક યુ ધ્રુવલભાઈ, એન્ડ થેન્ક યુ કમિટી મેમ્બર, એન્ડ થેન્ક યુ પુષ્કર હિલ ઓલ સભ્યો. થેન્ક યુ. આજે હવે હું ને મારી ધર્મપત્ની અમે બે એકલા જ છીએ. આજે છોકરાઓ બધા પાર્ટીમાં ગયા છે, એટલે અમે ઘરે પાર્ટી કરવાના છીએ. આવો, હું તમને અમારી પાર્ટી બતાવું. અમારી પાર્ટીમાં શું શું કરવાના છીએ અમે. મારે તો સોમવાર હોવાથી, સોમવાર કે મારે તો શ્રાવણ મહિનો હોવાથી હું તો ખાલી કેળું ખાવાનો છું. મારી વાઈફ માટે એને ચોખાનું ખીચું બનાવ્યું છે, એટલે ચીખું ખાશે, ખીચું ખાશે અને અમે એવું આનંદ અનુભવીશું. અમે આજે એકલા છીએ. વિચાર આવ્યો કે આજે અમે એક બ્લોગ બનાવીએ. મારી વાઈફ કંઈ બે શબ્દ કહેવા માગે છે. કંઈ નહીં, તમને અમારા વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને કોમેન્ટ બી કરજો. તો કંઈ સુધારો વધારો કરવાનું હોય તો ખબર પડે. પ્લીઝ લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ એન્ડ સપોર્ટ. હું તમારા હર હંમેશ, શોખ છે એમનો, આ મારો શોખ છે એટલે હું કરી રહ્યો છું. કોઈ પૈસા કમાવાના આશ્રયથી કે કોઈ મારો કોઈ એવો બીજો ઇન્ટેન્સ નથી. હું નવરો હતો અને મને એમ થયું કે મારે કંઈક કરવું છે, તો બધાએ મને ફેમિલી મેમ્બર્સે અને શોખથી શરૂ કર્યું છે. પણ જો તમારા બધાના સાથ અને સપોર્ટ હશે તો હું ચોક્કસ આગળ જઈશ અને આના કરતાં પણ સારો વક્તા બની અને બતાવીશ. મને પૂરેપૂરો મારી બહુચર ઉપર વિશ્વાસ છે. મારી કુળદેવી બહુચર છે. ઈષ્ટદેવ મારા હાટકેશ દાદા છે, એટલે મને પૂરેપૂરો વિશ્વાસ છે કે મને મારી માં અડધે રસ્તે નહીં મૂકે. અને મને તમારા ઉપર પણ પૂરો ભરોસો છે કે તમે પણ મને અડધા રસ્તે નહીં મૂકો. મારી નાવ ચાલી છે તો એને તમે ચોક્કસ હંકારશો. વધુ બોલતો નથી. ફરીથી તમને બધાને શુભેચ્છાઓ અને આવનાર તહેવારો. રક્ષાબંધન વિશે હું હવે બે શબ્દ આવતીકાલે કહીશ. આજે મારી તબિયત પણ થોડી અસ્વસ્થ છે, શરદી અને તાવ. સવારે પુષ્કળ હતો, પણ આજે તમારો પ્રેમ મને ખેંચી લાવ્યો છે. બરાબર? તો મારી આ ચેનલને, ફેન્ટાસ્ટિક મહેતા ચેનલને, યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક, શેર અવશ્ય કરજો. પ્લીઝ પ્લીઝ પ્લીઝ.